જય શ્રી કૃષ્ણ રંભાબેન. જય શ્રી કૃષ્ણ. રંભાબેન, શું તકલીફ હતી તમને? મને છે ને ગેસ બહુ થઈ જતો હતો, મને ટોયલેટ ન ઉતરે છે ને, ટોયલેટમાં છે ને પેલો ભાગ સુકાઈ જાય, બહુ તકલીફ પડે મારે ટોયલેટ કરવામાં. કબજિયાત ને ઊંધો ગેસ હતો, ઊંધો, અને એવું આમ બધું ચડે ને, આ બધું પાછળનો ભાગ બધો ઝઘડાઈ જાય આમ, અને એટલો ગેસ થાય ઘણી વખતે પડખામાં ચડી જાય ઘણી વખતે. કેટલા વર્ષથી હતું રંભાબેન? એવું મને લગભગ 8-10 વર્ષથી થતું. 8-10 વર્ષથી થતું. અને એના માટે લગભગ તમે કેટલા ડોક્ટર બદલાવ્યા હશે? મેં તો લગભગ 20 ડોક્ટર બદલાવ્યા. અને 20 ડોક્ટર બદલાવ્યા ને તમે કેટલો ખર્ચો કર્યો છે? લગભગ 4 લાખનો ખર્ચો કર્યો. 4-5 લાખનો ખર્ચો થઈ ગયો છે. અને 8-10 વર્ષથી તકલીફ હતી. હા, 10 વર્ષથી. છેલ્લા 2 વર્ષથી તો બહુ થઈ ગઈ, બહુ એટલે બહુ. રોજની લગભગ કેટલી અલગ અલગ ગોળીઓ ખાતા હશો? રોજની તો હું લગભગ સવારે 4 ખાતી, પછી બપોરે 2 અને સાંજે 4, રોજની 10 ગોળી ખાતી. 10 ગોળી ખાતા. એટલે તમે સમજો કે તમારો 10-12 વર્ષથી તમને તકલીફ હતી, 20 ડોક્ટર બદલાવ્યા, મોટી મોટી હોસ્પિટલોમાં બતાવ્યો, રોજની જે છે એ 10-12 અલગ અલગ જાતની ગોળી ખાતા, 4-5 લાખનો ખર્ચો કર્યો. આ બધું કરવા છતાં પણ તમને જેટલો આરામ નહોતો થયો એટલો આપણે 3 મહિનાથી ફાયદો થઈ ગયો. ઘણો. મને 15 દિવસ 8 દિવસમાં જ શરૂઆત થઈ ગઈ હતી. મેં પહેલી વખત દવા લીધી ને, મને 8મો દિવસ થયો ને એટલે મને તરત જ સરખું થવાનું લાગ્યું. મને મને આરામ છે, મને બધું પેટમાં ધીરે ધીરે આરામ લાગ્યો. પછી મને વિશ્વાસ બેઠો, મને ના મને હવે સારું થઈ જશે. ને તો હું તો વિચાર કરતી હતી કેટલી વાર તો હું મારા ઘરથી નજીક ટ્રેન પાટો છે ને, તો હું કેટલી વાર તો આ બધા હુતા હોય મારા છોકરાને, તો હું નીકળી જાઉં ને રોતી જાઉં, અને પછી રોતી પાછી આવતી, મારા છોકરા માં વગર ના થઈ જશે એમ કરીને હું પાછી આવી જતી હતી. હા, તો તમને જે છે આ ફરિયાદ બેન જે શરૂ થઈ હતી એના તમે ક્યાંથી આવો છો અત્યારે? હું સુરેન્દ્રનગર થી. તો ત્યાંથી આ 200-250 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? હું છે ને બધી દવા લઈને થાકી ગઈ, પછી મને કહ્યું કે આયુર્વેદિક ગોતવું પડશે. હું યુટ્યુબ મોબાઈલ લઈને બેઠી હો ને, તો મેં કીધું કંઈક આયુર્વેદિક એવું લખ્યા રાખવું. પછી મેં કહ્યું પછી તમારે બધા વિડીયો જોતી હોય અલગ અલગ, પણ મને પછી તમારો વિડીયો જોયો ને તો મેં કીધું આમાં કંઈક લાગે. પછી એક ખોલ્યો ને એટલે પછી વારંવાર બધા વિડીયો તમારા આવવા જ માંડ્યા. એટલે પછી હું જોત કરી 15-20 વિડીયો જોયા. પછી મને એમ થયું કે ના, ખાતરી થઈ ગઈ ખાતરી થઈ ગઈ કે મારે જાવું. પછી અમને કીધું તે છોકરા મારો બાપ એ કહે મને કે મમ્મી કે વિડીયો સાચા ન હોય કે, પણ મેં ભલે સાચા હોય કે ન હોય, મેં મારે તો અહીંયા જવું જ છે કે 3-4 લાખ તો ખર્ચી જ નાખ્યા. કદાચ આ ન થાય તો ભલે જતા હોય તો ભલે જતા હોય, પણ અહીંયા તો જવું જ છે મારે. બરાબર. એટલે પછી એમ બરાબર ને, તો તમને એમ લાગ્યું ને કે એ વિડીયો એક તમે જોઈને આખી જિંદગી બદલાઈ ગઈ, નવું જીવન મળ્યું એવું લાગે? નવું જીવન મળ્યું એટલે ઘણું. મારા છોકરાને ત્યારે લગ્ન કર્યા મહિનો થયો, હું આખા એક મહિનો દોડી નાખ, હું છે ને ઘરની બહાર નથી નીકળી શકતી. પણ આખા મારા બાબાના લગ્નની મેં આખા મહિનો મેં ખરીદી કરી બજારમાં જઈને. હું બજારમાં જવું હોય ને પૂછજો કા, હું જઈ નથી શકતી બજાર. બરાબર. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બજારમાં જવું હોય તો મારે વિચાર કરવો પડે. બરાબર. શું તકલીફ થતી બેન? એટલો ગેસ થાય ને તો બજારમાં તો જઈ જ ન એકું. ગભરામણ એટલું થવા માંડે ને, પેટના કમરનો ભાગ ને બધું એમ જ થઈ ગયું. હવે મને અત્યારે હાલના મને દવાખાને લઈ જાવ, તાત્કાલિક મને ઇન્જેક્શન પણ અપાવતા હતા. બરાબર. અને શરીર બધામાં આખામાં દુખાવો થાય, કળતરે એટલું થાય, પગના તળિયા એટલા બળે. બરાબર. ટૂંકમાં ઊંઘ તો આવે જ નહીં, ઊંઘ જ ન આવે, ગાંડા જેવી થઈ ગઈ હતી. હું ઊંઘથી કંટાળીને હું વિચાર કરતી હતી કે મને ઊંઘ નથી આવતી, હું જીવીશ કેવી રીતે. ઓહો. કબજિયાત કેવી રહેતી તમને? કબજિયાત રહેતી હતી મને. કોઈ પણ દવાથી પેટ સાફ થતું? પેટ તો દવા લઉં સુધી મને પેટ સાફ થાય, પણ એથી મને આખું પેટ આમ તૂટી જાય. હા, એ જે મને દવા આપતા હતા એનાથી પેટ સાફ થાય, પણ એટલું બધું આતળા એટલા દુખે ને એ નથી લેવી. પછી એક તો એમ નામ સારું. અને નબળાઈ સતત આવતી જતી. હા, એટલી નબળાઈ આવે ને તો હું રોટલી બનાવું તો હું રોટલી બનાવતા હું 4 થી 5 વખત સોફા પર સુઈ જાઉં. ઓહો. રોટલી નથી બનાવી એકથી, 2-3 રોટલી બનાવું, ગેસ બંધ કરી સોફા પર સુઈ જાઉં, પછી આવીને બનાવું, કારણ કે કરવા વાળું કોઈ નહીં, એટલે મારે જાતે જ કામ કરવું પડે. એટલી હેરાનગતિ હતી ને, હું માનો તો હું 1 કલાક લગાતાર હું નથી ઉભી રહી શકતી. ઓહો.
બરાબર છે. અને પછી એમ થવા માંડ્યું કે હવે આ બધું મટશે કે અને નહીં? મારું ચેટલું 84 કિલો વજન હતું, અત્યારે 64 થઈ ગયું. મારું 20 કિલો તો વજન ઓછું થઈ ગયું. ઓહો. અને આ તકલીફ જે છે બેન તમને શરૂ થઈ તો તમે અલગ અલગ ડોક્ટરને બતાવતા તો ક્યાં ક્યાં બતાવ્યું હતું તમે? મેં અમદાવાદ બતાવ્યો 2-3 વાર, સ્પેશિયલિસ્ટ ગેસ્ટ્રોલોજિસ્ટમાં, પછી હોસ્પિટલમાં ગયા, પછી પછી એ સિવાયના નાના મોટા તો અમારા સુરેન્દ્રનગરનું તો કોઈ પણ દવાખાનું જ નથી બાકી રાખ્યું. મતલબ અમારા સુરેન્દ્રનગરના જે નાના મોટા છે એ તો કોઈ બાકી જ નથી રહેવા દીધા. બાકી બધી મોટી મોટી ફીસ વાળા ડોક્ટરને બતાવ્યું? મોટી 3000 ફી લે છે થલતેજ છે, એમાં મેં બતાવ્યું. બરાબર. તોય પછી ડોક્ટરે છેલ્લે બધું શું કહેતા હતા? એ કે તમારે કબજિયાત છે, બીજું કઈ વાંધો નથી, તમારે આતર છે નબળા થઈ ગયા છે, તમારે ટોયલેટ બહાર ફેંકવાની જે તાકાત હોય ની તાકાત નથી રહી, નામ નથી, તેમને મને કસરત કરો. તે મેં કસરત કરવાનું કીધું. હું 15 દિવસ કસરતમાં જઈ, પણ ઉલટાનું મને વધ્યું. અને કેટલા રિપોર્ટ અલગ અલગ કરાવ્યા? રિપોર્ટ તો હું તમે લાયા જ નહીં. ફાઇલ આટલી ફાઇલ છે, એક થપ્પો આટલી ફાઇલ છે અત્યારે. બરાબર. શું ડોક્ટર રિપોર્ટ કરીને શું કહેતા પછી તમને? એ કે તમને બેન છેલ્લે તો મારા ઘરે જાય ને તમે કેમ વારંવાર આયા, તમને નથી ફરક પડ્યો? તો આપણે કેવી તો ખરા ને કે સાહેબ અમને ફરક ન પડ્યો. તો પછી બી દવા બદલાવે. પછી અમે 8 દિવસ થઈને તો કઈ ફરક ન પડે, પાછા ફરીને જઈ તો કે પાછા દવા બદલાવે. મેં તમે દવા બદલાવો પણ મને ફરક તો પડતો નથી કઈ. તો પછી શું કે તો તમે મગજના ડોક્ટર પાસે તમને કઈ વાંધો નથી, તમને માનસિક છે? માનસિક બીમારી છે બેન, વિચારબાઈ વાળા છે, ટેન્શન વાળા છે કે બેન. તમને બેન ખરેખર એવું હતું કદી? ના, મને હું મને ક્યારેથી હોય. મારા મેં 3 છોકરા મોટા કર્યા, અમને ફોજમાં નોકરી કરે છે. હું એકલી જ આખી જિંદગી રહી છું 25-30 વર્ષ. માનસિક ક્યાંથી થઈ જાય? માનસિક બીમારી ક્યાંથી થઈ જાય? મારા છોકરા મેં ભણાઈ ગણાઈ મોટા કર્યા, મેં એકલા રહે, ઘર ચલાવ્યું, અને માનસિક બીમારી મને કેવી નથી. બરાબર. પછી તમે જયારે આપણી પાસે આવ્યા, આપણે અલગ અલગ સમયે 3 પંચકર્મ બસ્તી સારવાર કરી, બરોબર છે? એટલે લગભગ આપણી 2.5-3 મહિનાની દવા થઈ. અત્યારે તમને કેટલા ટકા સારું? મને છે ને 85% સારું છે અત્યારે. બરાબર. અને થોડો ખાલી એમ નોર્મલ ક્યારેક થઈ જાય છે જે મને જે તકલીફ ગેસની, બાકી મને કઈ પ્રોબ્લેમ. હવે જેમ તમને પેલા ઊંધો ગેસ ચડતો, શરીર દુખતું, થાક લાગતો, આળસ આવતી, બધું ઓછું થઈ ગયું? મને લાગતો જ નથી અત્યારે. હવે સ્ફૂર્તિ આવી ગઈ એમ? પેલા તો 10 ડગલા હાલવું હોય તો વિચાર કરવો પડે. હવે આરામથી ખરીદી કરી આવો છો? હા, ખરીદી કરી આવું, બધું કરું છું અત્યારે. મને થાક જ નથી લાગતો. એમ કે થાકી નથી, તું રહેવા દે ને, હું થાકી. ના, મને થાક નથી લાગતો. પેલા એવું કઈ નતું એમ? અરે તો ઊભી જ નથી રહી, ઊભું નતું રહેવાતું. સાચું સાહેબ, ઊભી રહેવું હોય ને તમારા પગ ધરવા મળતા હતા, અને આખા શરીરમાં આમ ધરે. હવે કેટલો ઊભું રહી શકો છો? અત્યારે તું આખો દિવસ ઊભી ગયા, આખો દિવસ ઊભી રહું એમ કા? અને આટલું બધું જે સરસ થઈ ગયું, તમે જે ટ્રીટમેન્ટ કરાવતા, તો તમે દર વખતે અહીંયા આવીને પંચકર્મ સારવાર કરાવતા, તો તમને કોઈ સમયે સારવારથી કઈ તકલીફ થતી? ના, મને કઈ તકલીફ નથી. એકદમ સારું લાગતું? એકદમ સારું લાગે. હવે રંભાબેન, તમારા માધ્યમથી હું લોકોને ઘણી બધી વસ્તુઓ કહેવા માંગુ છું. રંભાબેન જેવા કેસ એ સમાજ માટે બહુ મોટું ઉદાહરણ છે. શેના માટે? સૌથી પહેલું ઉદાહરણ એ કે રંભાબેન એમ કીધું કે એવા તો કંઈક વિડીયો આવતા હોય, પણ મને એમ થયું કે અહીંયા જવા જેવું છે. શું કામ? એનું કારણ છે ને, હું પણ તમને એજ્યુકેટ કરવા માંગુ છું. તમે મોબાઈલમાં ઘણા બધા વિડીયો જોતા હો છો, આયુર્વેદના પણ ઘણા બધા વિડીયો છે, પણ તમે 3 વસ્તુ જુઓ. કોઈ પણ જગ્યાએ તમે દવા કરાવતા જાઓ ને, પહેલી વસ્તુ એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની કોઈ ડિગ્રી છે કે નહીં, કે ખાલી એમને જ કોઈ વિડીયો આવે છે. બીજા નંબરે ખાસ તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એની પાસે અનુભવ, વિડીયો કે રિવ્યૂ હોવા જોઈએ, લાંબો અનુભવ હોવો જોઈએ. ઘણા બધા વિડીયો હોય તો ઠીક છે, એકાદ વિડીયોમાં તમને વિચાર આવે કે અહીંયા જઈ આવી, એવું ન હોવું જોઈએ. ત્રીજી અગત્યની વસ્તુ, તમને કોઈ પણ જગ્યાએ નુકસાન ન થાય એવું પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ. જેમ કે રંભાબેનનું આપણે જેટલા સમય પણ પંચકર્મ કરતા, દર વખતે એમને સ્ફૂર્તિ વધતી જતી, બરાબર ને? અને સુરેન્દ્રનગરથી અહીંયા આવી જતા, પાછા પંચકર્મ કરીને પાછા ઘરે આરામથી જઈ શકતા, કોઈ જ પ્રોબ્લેમ નહીં. બસમાં આવતા ને બસમાં જતા, બરાબર છે? એટલે આ સૌથી અગત્યની વાત છે કે તમે ત્યાં સારી રીતે પંચકર્મ સારવાર કરાવી શકતા હોવા જોઈએ, તમને નબળાઈ ના આવી જોઈએ. આ ખાસ તમે જુઓ. હવે રંભાબેન, મારે તમને પૂછવું છે, તમે હોસ્પિટલમાં આવતા, આપણી હોસ્પિટલની સર્વિસીસ છે, ટ્રીટમેન્ટ છે, તમને 100% સંતોષ છે? હા, સંતોષ છે. બધા સ્ટાફ બહુ સરસ છે. 100% સંતોષ? બરાબર છે. એમાં તમને ક્યારે એવું ન લાગે ને કે ભાઈ કોઈ સમય કઈ તકલીફ થઈ? ના, તકલીફ કઈ તકલીફ ન પડે. તમને સંતોષ કેટલા ટકા કહી શકાય? અમને 100% સંતોષ. બરાબર છે. હવે ખરેખર જે છે એ બીજું પણ ઘણી અગત્યની વાત છે. જેમ કે રંભાબેનનો કોઠો ગરમીનો છે. બેન, તમારો કોઠો ગરમીનો, બરાબર? દવાઓ તમને ગરમ પડે, તમને કીધું દવા મને ગરમ પડે છે, બરાબર છે? આપણી દવા ક્યારે ગરમ પડી? ના, તમારી દવા નથી ગરમ પડી. આપણી દવામાં ક્યારે કોઈ અગવડ લાગી તમને? એનું કારણ એ છે, ઘણા બધા લોકોનામાંથી હું આ માનસિકતા પણ દૂર કરવા માંગુ છું કે એ લોકો એવું સમજે છે કે આયુર્વેદ દવા ગરમ છે. ના, આયુર્વેદ દવા જરાય ગરમ નથી. આયુર્વેદ દવા તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને આપવામાં આવે ને તો જરાય ગરમ નથી પડતી હોતી. જેમ કે રંભાબેનને ક્યારે દવા ગરમ નથી પડી. અને હું બધાને એ પણ નમ્ર વિનંતી કરું છું કે જો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો, તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ હોસ્પિટલમાંથી લેતા હો, તમે ઘરે હાથે ખાંડીને કોઈ ઓસળે લેતા હો કે મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા લેતા હો, પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. એનાથી મોટું નુકસાન થઈ શકે છે તમને.
અમારી સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી, અને જે લોકોને એવું માનતા હોય કે એમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે એ લોકો અમારી પાસે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરાવી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. રંભાબેન, તમે બીજી કોઈ જગ્યાએ ગરમ દવા ખાતા તો શું થતું તમને? મેં એક વખત આયુર્વેદિક એમાં દવા લીધી હતી. મેં 10 દિવસ 2 દિવસ તો મને સારું લાગ્યું, પછી 4-5 દિવસ થવા માંડ્યો તો મને એક અચાનક પેટમાં બધું આમ બળતરા થવા માંડી, પેશાબ બંધ થઈ ગયો અને આમ એટલી બધી તકલીફ થઈ ગઈ. મને તાત્કાલિક મારા પેશાબના ડોક્ટર પાસે જવું પડ્યું. તો એક તમને પેશાબની તકલીફ થઈ ગઈ છે. તો મને એટલી હું હેરાન થઈ ગઈ ને. આ જ વસ્તુ લોકોને સમજાવવા માંગુ છું. આવી વસ્તુને કારણે લોકોનો આયુર્વેદ ઉપર વિશ્વાસ ઘટી જાય અને લોકો એમ સમજે કે ના, આયુર્વેદ સારવાર ગરમ છે. એવું જરાય નથી. એટલે હું નમ્ર વિનંતી કરું છું કે આયુર્વેદ સારવાર ગરમ નથી એ મગજમાંથી કાઢી નાખો. તમારી પ્રકૃતિ પ્રમાણે સાચા ડોક્ટર જ્યારે તમારી આયુર્વેદ સારવાર કરે ત્યારે જરાય ગરમ પડતી હોતી નથી. રંભાબેન, આપણી દવા તો ક્યારે ગરમ ન પડે, બરાબર ને? રંભાબેન, તમારી દવા લીધા પછી મને ઊંઘ બહુ મસ્ત આવી જાય, મજા આવી જાય. ઊંઘમાં લોચો આવતો હોય ને? હા, નહીં તો ઊંઘ જ નથી આવતી. અત્યારે હુઈ જ જાઉં છું 10:30 વાગે ને એટલે મારે સુઈ જવાનું ટેવ તો પહેલેથી 10 વાગે સુઈ જવાની. હવે કહું 10 વાગે હું તો મારે 2 વાગે 3 વાગે ઊંઘ નથી આવતી, પણ તમારી દવા ચાલુ કરીને પછી મને ઊંઘ આવી જાય. સરસ. રંભાબેન, તમે આટલો બધો ખર્ચો અલગ અલગ હોસ્પિટલમાં તમે કર્યો, તમે ડોક્ટરો પાસે જતા હશો, તો તમારું મગજ આમ એકદમ કંટાળી નહીં જતું હોય? શું કંટાળી જતો વિચાર કરતી હતી સાહેબ, મેં કીધું આવું જીવન થોડું જીવાય. કીધું હેરાન થઈ, હું તો હેરાન થાઉં, મારા છોકરા હેરાન થાય, મારા ઘરના બધા પરેશાન થઈ ગયા મારી પાછળ. એટલી હદે તમે મારો છોકરો મારી પાછળ હુકાઈ ગયો મને જોઈ જોઈ. બરાબર. કે મમ્મી એટલા હેરાન થાય, મમ્મી એટલા હેરાન થાય, એ હુકાઈ ગયો. બોલો, હવે તો આખો પરિવાર પ્રસન્ન થઈ ગયો. અત્યારે કે ભલે ખર્ચો થાય, મમ્મી તમારે જતું જ રહેવાનું હોસ્પિટલ. હમણાં જ ફોન આવ્યો તો સાંજે, હોસ્પિટલ જતું જ રહેવાનું તમારે, દવા જ્યાં સુધી મટે ને ત્યાં દવા નો બંધ કરતા. બરાબર. રંભાબેનના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે જ્યારે ડોક્ટરો ઘણા પેશન્ટ એમ કહી દેતા હોય કે તમને માનસિક તકલીફ છે તો માનસિક ડોક્ટર પાસે જાઓ. જરાય એવું નથી. જો તમને ઉદાવર્ત એટલે કે ઊંધો ગેસ થાય છે, તમને પાચન બગડેલું છે, તમને કબજિયાત છે, આવા લોકો જ્યારે 10-10 વર્ષથી હેરાન થતા હોય, નિદાન ન મળતું હોય સાચું, તો શું એને માનસિક લક્ષણો ન લાગે? કોઈ પણ વ્યક્તિ એક વખત નિષ્ફળ થાય, વિદ્યાર્થી એક વખત પરીક્ષામાં નાપાસ થાય તોય બિચારો હતાશ થઈ જાય છે. તો આવા વિદ્યાર્થી છે અને ડોક્ટરો પરીક્ષક છે, એ લોકો જ્યારે વારે વારે ફેલ થતા, મોટી મોટી હોસ્પિટલમાં ફેલ થતા હોય, ત્યારે શું પેશન્ટ હતાશ ન થઈ જાય? અને હતાશ થઈ ગયું એટલે એને માનસિક રોગ છે એવું ક્યારેય ન કહી શકાય. ખરેખર એ આપણે પેશન્ટની લાગણી સાથે લાગણીઓને માન આપવું જોઈએ એમની, કે એમને એવું નથી ખરેખર માનસિક, પણ આટલા બધા સમયથી હેરાન થતો હોય, આખો પરિવાર હેરાન થતો હોય, ખર્ચો કરવા છતાં પણ રિઝલ્ટ ન મળતું હોય, તો પેશન્ટ શું કરે બિચારું? એટલે ખરેખર સાચા આયુર્વેદ ડૉક્ટર પાસે જઈને આયુર્વેદ સારવાર કરાવવાથી જ આવા પ્રકારના રોગોમાં ફાયદો થતો હોય છે. રંભાબેન, તમારા જેવા હજારો પેશન્ટ કે લાખો પેશન્ટ છે કે જે તમને અત્યારે જોતા હશે, તમે એને શું સલાહ દેવા માંગશો? હું એમ જ કહું છું કે તમારે છે ને, મને બીજી તો કઈ ખબર નહીં દુનિયાની, પણ ગાંધીધામ તમારે જતું રહેવાનું. અહીંયાથી તમે કોઈ પણ બીમારી છે ને તમારે પેટ લેવલ તમને સારું થઈ જશે. કારણ કે મને વિશ્વાસ આવી ગયો, નહીં તો હું મરી જવાના આરે આવી ગઈ હતી ને અત્યારે મને નવું જીવન મળ્યું છે. બરાબર છે. તમારા જેવા ઘણા એવા પેશન્ટ છે જે આપણી પાસે સતત આવતા હોય છે ને એ વસ્તુ આ જ કહેતા હોય છે કે એ લોકોને કંટાળી ગયા પછી એકદમ સારો રસ્તો મળી ગયો. સારો રસ્તો મળી ગયો. સાચી વાત. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. બીજું કંઈ કેવું છે? બસ તમે મળી ગયા એ મારા મહત્વનું છે. ને તો મને એટલી ટેન્શન હતું કે મને શું થશે, એટલા રૂપિયા જતાય મને સારું નથી થતું. આમને કીધું હું શું કરીશ હવે એમ. બરાબર છે. હવે તો આમ થઈ ગયું ને કે હવે તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. મેં કીધું લગ્ન કરી નાખ્યા મારા બાબાને. 1 મહિનો મેં ખરીદી કરી ઉભા પગે, મને કશું જ થયું નથી. અને આમાં એવું થયું ખાવાનો દવાનો ટાઈમ નતો રહેતો. કારણ કે સવારે શોપિંગમાં જવું એટલે સાંજ સુધી થાય. કારણ કે શોપિંગમાં વસ્તુ જેવી રીતે હું દવાનો મને ટાઈમ ટેબલ નતો રહેતો ને ખાવાનો ટાઈમ ટેબલ નતો, તોય મને કઈ તકલીફ ન થઈ. હા, બરોબર છે. ઓલામાં તો એક દિવસ દવા અરે એક ટાઈમ એમ થયું કે મારે અમુક વખતે 2 ગોળી લઈ લેવી પડતી હતી. એટલું એસિડિટી એકમાં નો હકો તો 2 લેવી પડે. ઈ બધી દવા બંધ થઈ ગઈ. એ તો મેં પહેલા દિવસથી જ બંધ કરી દીધી. કોઈ વાંધો ન આવે. ના, કઈ વાંધો તમે 10 વર્ષથી દવા ખાતા હતી તો પહેલા દિવસથી બંધ કરી પહેલા દિવસથી જ બંધ કરી દીધી. મેં કીધું ભલે થતું હોય થવા દે, પણ ઈ દવા તો લેવી જ નથી આની ભેગી. પછી કઈ તકલીફ ના આવી ને? કઈ તકલીફ જ ન આવી. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે એવું નથી આયુર્વેદ સારવારથી તમે ગમે એટલી જૂની દવાઓ તમારી બંધ કરી શકશો, પણ એક જ છે, રંભાબેને એકદમ પરફેક્ટલી ડાયટ ધ્યાન રાખ્યું, વિશ્વાસપૂર્વક દવા કરી, અને આવી રીતે જો પેશન્ટ દવા કરતા હોય તો આયુર્વેદ ખરેખર ચમત્કાર કરી જ આપે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.